વાવેરા વિજોપડી રોડ પર પાઇપલાઇન એજન્સીની ઘોર બેદરકારીએ એક વ્યક્તિનો જીવ લીધો. તંત્રના પાપોને કારણે મૃત્યુના ખાડા સર્જાયા. વાવેરાથી વિજોપડી મુખ્ય માર્ગ પર ચાલી રહેલા પાઇપલાઇનના કામમાં એજન્સીની ઘોર બેદરકારીને કારણે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ગુસ્સાનું મોજું ફેલાઈ ગયું છે. સ્થાનિકોના મતે પાઇપલાઇન નાખતી એજન્સી દ્વારા રસ્તા પર ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ કામ પછી તે યોગ્ય રીતે ભરવામાં આવતા નથી. ઉપરાંત રસ્તા પર કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી. કોઈ સાધનો, બેરિકેડ કે ચેતવણી બોર્ડ ન હોવાથી આ રસ્તો રાત્રે વાહન ચાલકો માટે મૃત્યુનો ઝાડ બની ગયો છે. સ્થાનિક આગેવાને આ અંગે અમરેલી સુધી વારંવાર અધિકારીઓને રજૂઆતો કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરિણામે એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું છે. અકસ્માત બાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપલાઇનનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે, ખતરનાક ખાડાઓને તાત્કાલિક યોગ્ય સામગ્રીથી ભરવામાં આવે અને બેદરકારી દાખવનાર એજન્સી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં વહીવટીતંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. રિપોર્ટર ભાવેશભાઈ મકવાણા, ખાંભા. નમસ્કાર મિત્રો, આજે કાલે તારીખ 2/3/2ના રોજ જ્યારે આંબોલી ગામેથી એક યુવાન થોવડી ગામેથી ટ્રેક્ટર લઈને આવતો હોય અને ખેરાળી ગામે કાકરીનું ઠલવવા જતું હોય ત્યારે રોડની ખૂબ ઘોર બેદરકારી, જેવો સાઈડની અંદર ક્યાંય ડ્રાઈવર્ઝનના બોર્ડ મારેલ ન હોય, જ્યારે થોવડી વાવેરા રોડ તેમજ રાજુલા વિજપડી રોડ ઉપર ધાતરડી નદીમાંથી પાઇપલાઇનનું કામ ચાલતું હોય ઘણા સમયથી, ત્યારે મનગતીએ કામ ચાલતું હોય અને કોન્ટ્રાક્ટરો કોઈ પણ જાતની સેફટી નહીં, ત્યારે અનેક યુવાનો ખાડા બાજુમાં જે રોડની સાઈડમાં 20-20 ફૂટના ખાડા કરવામાં આવેલ હોય અને એ ખાડાની અંદર યુવાનો ખાબકતા હોય, ત્યારે કાલે એક ભરવાડ સમાજના યુવાન જેઓનું ટ્રેક્ટર લપસી જતા તેઓ ખાઈમાં જતા તેમનું ગંભીર રીતે મૃત્યુ થયું હોય, ત્યારે આવા અધિકારીઓ ઉપર, આવા જે કોન્ટ્રાક્ટરો છે એની ઉપર અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કારણ કે વારંવાર આમાં બાઇક ચાલકો પણ રાત્રિના સમયે લાઇટોમાં અંજાતા, કારણ કે અહીંયા આજુબાજુમાં ભડિયા હોય અને ભડિયાની જે ગાડીઓ ચાલતી હોય તેમાં લાઇટમાં વાહન ચાલકો અંજાઈ જતા હોય અને એનાથી વાહન ચાલકો પણ ખાબકતા હોય, ત્યારે આવા કોન્ટ્રાક્ટર ઉપર તાત્કાલિક પગલાં લે એવી અમારી વિનંતી છે અને તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવામાં આવે અને રોડને. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.